આજના સમયમાં દરેક કંપનીમાં કોમ્પ્યુટર નેટવર્ક ખૂબ મહત્વનું છે. બેન્કિંગ, ઓનલાઈન શિક્ષણ, ઈ-કોમર્સ અને આઈટી કંપનીઓમાં મોટા પ્રમાણમાં ડેટા ટ્રાન્સફર થાય છે. આ ડેટા ઝડપથી અને સુરક્ષિત રીતે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર સુધી પહોંચે છે. તે માટે મજબૂત નેટવર્ક જરૂરી છે. આ નેટવર્ક સિસ્ટમની રચના અને વ્યવસ્થાપનનું કામ કોમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટ કરે છે. તો ચાલો તેના વિશે જાણીએ. તો આંચલબેન જણાવશો કોમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટ એટલે શું? હા, કમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટ એ એવો આઈટી નિષ્ણાંત છે જે કંપનીઓ માટે કમ્પ્યુટર નેટવર્ક સિસ્ટમની યોજના બનાવે છે, તેને સ્થાપિત કરે છે અને સુરક્ષિત રીતે ચલાવે છે. સરળ ભાષામાં કહું તો કંપનીના બધા કમ્પ્યુટર, સર્વર અને ઇન્ટરનેટ કેવી રીતે એકબીજા સાથે જોડાશે તેની યોજના બનાવનાર વ્યક્તિ કમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટ કહેવાય છે. આંચલબેન, કોમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટની કામગીરી શું હોય છે અને તે ક્યાં કાર્ય કરે છે? કામગીરીની વાત કરું તો કમ્પ્યુટર નેટવર્ક ડિઝાઇન કરવું, સર્વર અને રાઉટર સિસ્ટમ સ્થાપિત કરવી, નેટવર્ક સુરક્ષા સુનિશ્ચિત કરવી, નેટવર્ક ઝડપ અને કાર્યક્ષમતા સુધારવી તેમજ નેટવર્ક સમસ્યાઓનું સમાધાન કરવું. કાર્યસ્થળની વાત કરું તો આઈટી કંપનીઓ, બેન્કો, ટેલિકોમ્યુનિકેશન કંપની, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ, ડેટા સેન્ટર તેમજ મોટી કોર્પોરેટ કચેરીઓ. કોમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટ બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોય છે? ગુણોની વાત કરીએ તો વિશ્લેષણ કરવાની ક્ષમતા, નેટવર્કિંગ જ્ઞાન, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, ટીમમાં કામ કરવાની ક્ષમતા, નવી ટેકનોલોજી શીખવાની ઉત્સુકતા અને ધ્યાનપૂર્વક કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ. આંચલબેન, કોમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરું તો અનુસ્નાતક વિજ્ઞાન પ્રવાહ સાથે પૂર્ણ કરેલું હોવું જોઈએ, નેટવર્ક સિક્યુરિટી કોર્સ કરેલો હોવો જોઈએ, કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે નેટવર્ક એન્જિનિયરિંગમાં બીઈ, બીટેક પૂર્ણ કરેલું હોવું જોઈએ. ભરતી પ્રક્રિયા વિશે જણાવું તો શૈક્ષણિક લાયકાત, રિઝ્યુમે ચકાસણી, ટેકનિકલ ટેસ્ટ, ટેકનિકલ ઇન્ટરવ્યૂ અને એચઆર ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થાય છે. માસિક વેતન કેટલું હોય છે અને પ્રગતિના અવસર મળી રહે છે? હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. પ્રગતિના અવસરની વાત કરું તો કમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટને અનુભવ વધતા જુનિયર એન્જિનિયરથી સિનિયર આર્કિટેક્ટ, આઈટી મેનેજર અને ચીફ ટેકનોલોજી ઓફિસર સુધી પ્રગતિ કરવાની સારી તક મળે છે. આંચલબેન, કોમ્પ્યુટર નેટવર્ક આર્કિટેક્ટમાં શિષ્યવૃત્તિ અને યોજનાના લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલ અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. સરસ માહિતી આપી. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.